રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર 29 માર્ચથી 1 એપ્રિલ સુધી કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। 24 માર્ચે પશ્ચિમ હિમાલયમાં વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પહોંચશે, જેને લઈ 26 માર્ચથી રાજ્યના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવશે। આ સાથે જ પશ્ચિમી ભેજવાળા પવનોને કારણે 1 એપ્રિલ સુધી રાજ્યનું વાતાવરણ પલટાઈને બદલાવાની સંભાવના છે। વાતાવરણ પલટાઈ વાદળછાયું વાતાવરણ રહેશે, જ્યારે 29 માર્ચથી 3 દિવસ સુધી તો કેટલાક વિસ્તારોમાં અડધો ઇંચ સુધી વરસાદ પડે તે પ્રકારની આગાહી કરવામાં આવી। એટલે કે 30 માર્ચે માત્ર 4 જિલ્લા બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને કચ્છમાં માવઠાનું સંકટ છે, જ્યારે 31 માર્ચ અને 1 એપ્રિલ તો અમદાવાદ, વડોદરા, ભાવનગર સહિત 11 જિલ્લામાં કમોસમી વરસાદ ખાબકી શકે છે, જેને લઈ ખેડૂતોએ અત્યારથી જ સાવચેત રહેવું જરૂરી। તો ભર ઉનાળે માવઠાનું સંકટ યથાવત છે। આગાહી માવઠાની કરવામાં આવી છે। 29 માર્ચથી લઈ 1 એપ્રિલ સુધી અલગ અલગ વિસ્તારમાં વરસાદ 3 દિવસ અડધા ઇંચથી વધુ વરસાદ ખાબકી શકે છે। જો 1 એપ્રિલની વાત કરીએ તો અમદાવાદમાં પણ વરસાદની શક્યતા છે। આ સાથે જ નર્મદા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલમાં વરસાદની સંભાવના। મહીસાગર, અરવલ્લીમાં પણ 1 એપ્રિલે કમોસમી વરસાદ ખાબકી શકે છે।